અને અહીંયા આદિવાસી લોકો વધારે પ્રાધાન્ય આપે છે, કેમ કે આદિવાસી સમાજની અંદર ગાઈસ ખાલી છે એકદમ, કારણ કે આ લાંબી સવારી છે ને એટલે કોઈ પણ વધારે છે ને આ બસની અંદર બેઠેલા હોતા નથી. તો ગાઈસ હવે છે ને આપણે એક એવી જગ્યા પર આવ્યા છે ને જ્યાં આપણે છે ને કોઈ દિવસ આવ્યા પણ નથી ને આ ગામનું નામ શું છે ને એ પણ આપણને ખબર નથી. જીવન સમાધિ છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોમાં. તો ગાઈસ આજનો બ્લોગ છે ને આપણો ડાયરેક્ટ બસ ડેપોમાંથી સ્ટાર્ટ થાય છે, કારણ કે આપણે છે ને આપણા ભાઈને મૂકવા માટે આવ્યા હતા. એ કોલેજ જાય છે ને એટલા માટે. તો ગાઈસ અત્યારે કંઈક ડેપોની અંદર આવું બધું છે. અત્યારે થોડી પબ્લિક આવેલી છે, કારણ કે હવે છે ને બધી લગ્નની સિઝન ચાલે છે, છતાં બધા કંઈ નથી. ને આ બાજુ આપણા ભાઈ ઊભા છે, એટલે એ પ્લેટફોર્મ નંબર 3 પર આપણે બસ આવશે. પછી થોડો ટાઈમ લાગશે, અડધો કલાક પછી આવે. આ બાજુ છે પાણી પીવાની વ્યવસ્થા કરવી છે. ને ગાઈસ અહીંથી કોઈ પણ પ્રકારનો આપણે નાસ્તો લઈ શકીએ છીએ. સ્ટોર આવેલી છે નાની નાસ્તા માટેની, તમારે જે પણ લેવું હોય ત્યાંથી. તો ફાઇનલી ગાઈસ આપણી બસ આવી ગઈ છે, જે છોટાઉદેપુરથી અંબાજીની છે ને તે આ બસ આવી ગઈ છે. એમ તો ગાઈસ છે ને પ્લેટફોર્મ નંબર 3 ઉપર ઊભી રહેવાની હતી, પરંતુ છે ને આ 2 ઉપર ઊભી રહી ગઈ છે. એટલે થોડા ઘણા અમે પાછા છે ને કન્ફ્યુઝ થઈ ગયા હતા, એટલે પાછા જોવા આવ્યા. બોર્ડ જોઈ લઈએ આપણે તો હા બરાબર જ છે ગાઈસ, જો તમે જોઈ શકો છો છોટાઉદેપુર અંબાજી, એટલે અંબાજીની વચ્ચે ખેડબ્રહ્મા આવે છે. તો અંદાજ જોઈએ છે આપણે. અત્યારે જ આવી છે એટલે પબ્લિક હવે કોઈ બેઠેલી નહીં, ઓનલી ફોર આપણા બ્રધર છે. તો જો ગાઈસ ખાલી છે એકદમ, કારણ કે આ લાંબી સવારી છે ને એટલે કોઈ પણ વધારે છે ને આ બસની અંદર બેઠેલા હોતા નથી, પરંતુ પાવાગઢથી પછી આગળ જઈને એટલે બહુ બધી પબ્લિક થઈ જાય છે. બાકી અત્યારે છોટાઉદેપુરની અંદર તો એટલી બધી બેસતી નથી પબ્લિક. જો હવે એક બે આવ્યા કરશે. ફાઇનલી ગાઈસ હવે છે ને બસ જવાની તૈયાર છે ને એક વખત આપણે ભાઈને કહી દઈએ ફોન કરી દે. હા ચાલો ગાઈસ હવે બસ જાય છે, આપણે ભાઈને ચાલો આ બસની અંદર બેઠું છે ભાઈ. રિસાયકલનો ખ્યાલ આપી સ્વચ્છતાની મહત્વતા સમજાવીએ તો આજે સંકલ્પ. તો ગાઈસ આ બાજુ છે ને ઓનલાઈનનું કામ ચાલુ છે. આ બાજુ તમે જોઈ શકો છો ઓનલાઈનનું કામ ચાલે છે. તમારે કંઈ પણ જવાનું હોય, વિદ્યાર્થી પાસ કરાવવો હોય તો આ બાજુ પણ ગાઈસ રિઝર્વેશન માટેનું છે. જો તમે કોઈ પહેલાંથી રિઝર્વેશન કરવા માંગતા હોય તો પછી આ બાજુ આવી જવાનું. ઓનલાઈન બુકિંગ, રિઝર્વેશન આવું બધું કંઈક કરે છે. પેલી બાજુથી આપણે પૂછપરછનું પણ છે. તમારે ગમે ત્યાં જવાનું હોય એટલે પૂછી લેવાનું, પહેલાં ખબર ના હોય. અને ગાઈસ અહીં છે ને હવે દોરી બાંધેલી છે, કારણ કે આ બાજુ છે ને પોતું મારે છે ને એટલે સરકવાની મનાઈ છે. આપણે છે ને નીચેથી સરકી જઈએ છીએ, કારણ કે આપણે અંદર હતા એટલા. બાકી જો દોરી બાંધેલી છે. તો ગાઈસ આપણે છે ને જોવું હતું આમ, પરંતુ છે ને અત્યારે પેલી બાજુ છે ને કંઈક અંદર સાફ સફાઈ ચાલે છે એટલે બંધ છે. હવે છે ને આપણે જવું પડશે નેચર દી જગ્યા છે ને જે આપણે બહાર ખુલ્લામાં જવું પડશે. ચાલો આપણે બાઇક લઈને હવે જઈએ છીએ. તો ગાઈસ ફરી પાછા આપણે છે ને આજે ગાર્ડનની અંદર જઈએ છીએ ને આજનું ગાર્ડનનું બધું કેવું વ્યૂ છે તમને બતાવું છું. બહુ દિવસ પછી આપણે ફરી પાછા આવ્યા છીએ. બાકી આજે ખુલ્લું છે ને એટલે આપણે અંદર જઈએ છીએ અને તમને બતાવું છું બધું શું છે તે. તો આ ગાર્ડનની અંદર આપણે જઈએ છીએ. તો ગાઈસ અહીંથી એન્ટર થવાય છે આપણે સરદાર ગાર્ડન છે ને ત્યાં. એ તો તમને પહેલાંના બ્લોગમાં તમને બતાવેલું જ છે. આ છે જો સસલા ને પેલી બાજુ મોટા મોટા ભમરેડા. શું છે પાણીના કંઈક ફુવારા જેવી સિસ્ટમ છે. ગાઈસ ગાર્ડન છે ને એકદમ આ શું કહેવાય, એકદમ ખુલ્લું લાગે છે. એમ કોઈ પબ્લિક નહીં અત્યારે. એવું લાગે છે કે આપણે એકલા જ છે એમ ગાર્ડનની અંદર. જો તમે જોઈ શકો છો કોઈ દેખાતું નથી અત્યારે. થોડું ઘણું આપણે ફરી લઈએ. આ શુદ્ધ પાણીની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા. આ કેવી છત્ર છાયા જો
મસ્ત મજાની બેસવાની વ્યવસ્થા કરેલી છે ને આ પાછું શું છોડ છે કયાકનો આપણને ખબર નથી, આપણે ઓળખતા પણ નથી. અને ગાઈસ આ છે ને મસ્ત મજાની એક ઝૂંપડી બનાવેલી છે, જો એક શેડ બનાવેલો છે. આ શું કહેવાય લાકડાનું છે કે હા આપણે ચેક કરીએ છીએ આને. હવે જો મસ્ત મજાનું પેઇન્ટિંગ કર્યું છે ને, ડેન્જર લુક લાગે છે નહીં અંદરથી. ફોટોશૂટ કરવા તો મજા આવી જાય ફ્રેન્ડ સાથે ને. તો જો બહારથી કંઈક લુક આવો દેખાય છે ગાઈસ. ને આ બાજુ છે આના વેલા છે, લતા આપણને ખબર નથી. બાકી મસ્ત મજાની શોભા માટે શું કહેવાય રોપેલા છે. એક નવું હું એટ્રેક્ટિવ એમ લુક લાગે છે નહીં એનાથી. પણ રાત્રે હોય તો એમ મસ્ત મજાનું દેખાતું હશે. તો બસ આટલું જ ગાઈસ. ને હવે આપણે જઈએ છીએ આપણે મંદિર બાજુ જવાનું છે. જઈએ છીએ જવાય તો સારું છે ને માતાના દર્શન પણ કરતા આવીએ. એમ તો એકલા જ છે આપણે, તો જઈએ છીએ. હવે ચાલો. તો ગાઈસ હવે છે ને આપણે એક એવી જગ્યા પર આવ્યા છે ને જ્યાં આપણે છે ને કોઈ દિવસ આવ્યા પણ નથી. ને આ ગામનું નામ શું છે ને એ પણ આપણને ખબર નથી. છે તો આપણા છોટાઉદેપુરની જ અંદર. બાકી આપણે છે ને આ જગ્યા પર છે ને પહેલી વખત આવ્યા છે ને એ પણ પાછું હું એકલો જ આવ્યો છું. કારણ કે આપણે છે ને પેલું મંદિર છે ને ઉપર ડુંગર ઉપર મંદિર, એ મંદિરે છે ને આપણે જવાનું છે. જો આપણને ખબર નથી આ મંદિરનું શું નામ છે. કંઈક આપણે રીલ્સની અંદર જોયું તો એક વખત છે ને આપણે મેળો ભરાયેલો ત્યાં. તો આપણે છે ને આજે થઈ ગઈ ચાલને આપણે નવરા પણ છે, આપણી જોડે ટાઈમ પણ છે, તો આપણે ત્યાં જોવા જઈએ એમ. બાકી ઉપર તો વધારે નહીં ચડે, પરંતુ નીચેનું કેવું છે એ આપણે જોતા આવીએ. તો ચાલો. આ જગ્યા તમે જોઈ શકો એકદમ સુમસામ જગ્યા છે. જો આપણે નથી લાગતું કે આપણે છોટાઉદેપુરની અંદર છે એવું એમ, કારણ કે એવી જગ્યા જ ગાઈસ છે. આપણે પહેલી વખત આવ્યા છે ને પેલો આપણો જે મેન હાઈવે છે ને ત્યાંથી તો બહુ એમ દૂર આવવાનું છે. બહુ બધે એમ શું કહેવાય અંતર છે આટલે સુધી આવવાનું. તો આપણે જઈએ છીએ. હજુ તો આમ કુંડાળકું છે એમ ફરીને જવાનું. તે પહેલું મંદિર છે ને ત્યાં, તો જઈએ છીએ. ત્યાં શું છે કેવું છે બધું મંદિર ઉપર તો હું એકલો ગાય છું એટલે નહીં ચડું, પરંતુ આપણે થોડું ઘણું જોતા આવીએ છીએ એમ. પછી કોઈક વખત ફરી પાછા આવીશું ફ્રેન્ડને લઈને. તો ચાલો જોવા જઈએ છીએ ને તમને પણ થોડો ઘણો નજારો બતાવું છું કેવું બધું છે ત્યાં. છે તો મંદિર જ, બાકી કેવું છે એ જોતા આવીએ છીએ એમાં. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે જગ્યા ઉપર. અને એ ડુંગરની વાત કરીએ તો ગાઈસ કંઈક નજીકથી આવો દેખાય છે. અને આ છે ગાઈસ જયશ્રી વાગસુર સ્વામી દ્વાર. એટલે અહીંથી આપણે એન્ટર થવાય છે. અને પેલું એક નાનકડું મંદિર છે. આપણે ઉપર તો નથી ચડવાનું કારણ કે અત્યારે છે ને આપણે એકલા જ છીએ એટલે. તો ગાઈસ આવું કંઈક છે એની જગ્યાની વાત કરીએ તો જો તમે જોઈ શકો છો એમ અઘરું છે. એમ એકલા આવે ને એટલે થોડી ઘણી બીક લાગે. જો ફ્રેન્ડની સાથે હોય તો પછી એટલી બધી બીક નહીં લાગે. બાકી જો અને પેલી બાજુ કંઈક નાનકડું એવું મંદિર છે, ત્યાં થોડી ઘણી પબ્લિક આવેલી છે. બાકી જો અહીંથી જોશો તો ગાઈસ કેટલું ઉપર છે. જો પેલું ઉપર હજુ ઉપર ફરકે છે. મેળો ભરાય તો ત્યારે આપણે છે ને અહીં નહીં અવાય એમ, કારણ કે આપણને ખબર ન હતી અહીં મેળો ભરાય એવું. પછી આપણે રીલ્સની અંદર જોયું તો આપણને ખબર નથી, કોઈ વખત આવ્યા પણ નહીં. અહીં આ જગ્યાની છે ને પહેલી વખત આપણે મુલાકાત લીધી છે. તો કોઈ વખત ફરી પાછા આવીશું આપણે દોસ્તોની જોડે ફરવા ટાઈમ મળે તો. તો ગાઈસ હવે છે ને આપણે એક નીચે મંદિર છે પેલું વાગસુર સ્વામી મંદિર કરી છે ને નાનું એવું મંદિર છે. આપણે ડુંગરને નીચે છે એમ, એટલે આપણે છે ને ત્યાંના દર્શન કરી લઈએ કારણ કે આપણાથી ઉપર તો નહીં ચડાય એટલા માટે. તો ગાઈસ આવું કંઈક છે. જો આવું મંદિર છે નીચે છે ને તે. ને પેલી બાજુ ગાઈસ છે બોર, પાણીની વ્યવસ્થા માટે છે. ગમે ત્યારે આવો તો પાણી પીવા માટે પહેલાં જો બોર છે. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને મંદિરની નજીક આવી ગયા છે. જો આવું કંઈક મંદિર છે ને અત્યારે હવે છે ને કંઈક દીવાબત્તીનું કામ અંદર ચાલુ છે. તો આપણે જઈએ છીએ અંદર દર્શન કરી રહ્યા છીએ. थोड़ा एक्टिविटी व्यवस्थित कर दो. हाँ व्यवस्थित हवा આવે. તો ગાઈસ હવે આપણે પણ દર્શન કરી લઈએ છીએ. આપણે એવું કે છે લોખંડની સીડી મૂકી છે. ગાઈસ મંદિરની અંદર કંઈક આવું છે. જો એવું કે છે લોખંડની સીડી મૂકી છે. ગાઈસ મંદિરની અંદર કંઈક આવું છે. જો આ એક જીવંત સમાધિ છે. હમણાં તાત્કાલિક બોલતા તો ધીરે ધીરે કંઈક કરશે.
જેના આપણા વિશે એના વિશે આપણે છે ને વધારે માહિતી નથી. એટલે આપણે દર્શન તો કરી લીધા છે ને આ મંદિરના જે પંડિત પૂજારી છે અને પેલા ગાય છે વિનુભાઈ સરપંચ, જે આમ આદમી પાર્ટીના લીડર. આ ટ્રસ્ટ માટે બિપિન ખોકરિયા સાહેબ છે ને પ્રવાસનમાં 1 કરોડ રૂપિયા ઉપર ફળવ્યા છે. હમણાં જોડે ગાંધીનગર કમિટીમાં કરો દે વિકાસ તો માટે. તો ગાઈસ આ છે વિનુભાઈ સરપંચ ભોરબલીના સાહેબ. તો ગાઈસ આ છે સરપંચ. અને ગાઈસ આપણે છે ને આ મંદિર વિશે એટલું બધું માહિતી નથી એમ, કારણ કે આપણે પહેલી વખત આવ્યા છે તો આપણે છોટાઉદેપુર જિલ્લાના બાકીને એમ વધારે આ જગ્યા પર આવ્યા નથી એમ. એટલે થોડી ઘણી આ મંદિર વિશે માહિતી જો સાહેબ જોડે આપણે જાણીએ તો વધારે ઇન્ફોર્મેશન છે ને એમ આપણી ઓડિયન્સને પણ જાણવા મળશે. સર આ મંદિર વિશે જાણતા હોય તો જણાવી દો થોડું. હા, આ જે પ્રાચીન સમયથી છે આ વાઘેશ્વર મહારાજ છે ને એ આપણે એના સ્વયંસેવક હતા અને પ્રાચીન સમય અનાદિકાળથી આદિવાસીઓ આની પૂજા કરતા હતા. આદિવાસી સમાજની અંદર પરંપરાગત અહીંયા જે આદિવાસી સમાજની અંદર જે દેવ પૂજા હોય છે એ રીતનું અહીંયા એની સ્થાપના કરી છે. અને આ છોટાઉદેપુર આદિવાસી ક્ષેત્ર છે તો આપણે દેવોને માનનારા છે, બધામાં સમાનતા રાખનારા આદિવાસી સમાજની અંદર હોય છે. એટલે એમને શું છે આપણે સમાજની અંદર ઘોડા મૂકીને એની પ્રાણ પ્રતિષ્ઠા પૂરીને અને આદિવાસી સમાજની અંદર પરંપરાગત અહીંયા વાઘસ્થળ માતા છે, વાઘેશ્વરી માતા, એટલે વાઘસ્થળ છે ત્યાં આ પ્રાચીન સમયનું આપણે મંદિર છે. ત્યાં અત્યારે આપણે પૂજા માટે આવ્યા છે અને ઘણું જાણીતું છે. અને અહીંયા આદિવાસી લોકો વધારે પ્રાધાન્ય આપે છે કેમ કે આદિવાસી સમાજની અંદર આ પ્રકૃતિ સાથે જોડાયેલા પ્રકૃતિ પૂજક છે. અહીં ખૂટા પણ છે, ઘોડા પણ છે. એટલે એની સ્થાપના અને એનું નિર્માણ આદિવાસી સમાજના જે ભીલ રાજાઓ હતા તે વખતથી આ સ્થાપના થઈ હતી. બરાબર. હા, તો ગાઈસ આપણે જાણી લીધું થોડી ઘણી જે પણ માહિતી આ વિનુભાઈ સરપંચ છે જે આમ આદમી પાર્ટીના મેઇન લીડર છે. તમે બધા ઓળખતા જ હશો ને. આપણા ગામની અંદર પણ પેલું સ્કૂલનું કૌભાંડ હતું ત્યારે આવ્યા હતા હાસડા ગામની અંદર. તો હું હાસડા ગામનો જ છું. તમે વધારે જાણતા નથી મારા વિશે, કારણ કે અત્યારે આપણે છે ને સ્ટ્રગલિંગ ચાલે છે ને આ સાહેબને આપણે છે ને પહેલી વખત મળ્યા છે ને પહેલે પણ આપણે એક મિટિંગ હતી ને લગામી કે કંઈ ત્યાં આવેલા હતા આપણે ચેતરભાઈ વસાવાની મિટિંગ હતી ત્યાં પણ આપણે મળવાની કોશિશ કરી હતી. કારણ કે ત્યાં પબ્લિક બહુ બધી હવે એમનું પણ અલગ કામ હોય, કારણ કે માણસ એમ આપણા સમાજના આદિવાસી સમાજના સારા એક સમાજ સુધારક છે અને સમાજ માટે સારું એવું વિચાર્યું છે અને સમાજ માટે બોલવા એક મેન શું કહેવાય એક જવાબ બન્યા છે, એમ એક સવાલ બન્યા છે જે આપણા સમાજ માટે સારું કામ કરવા માટે. ને પહેલાં એક એવા નેતા છે એમ જે આપણા વિસ્તારની અંદર આવું કામ કરવા જઈ રહ્યા છે. તો બીજું કંઈ કેવું નથી મારા દોસ્તો, તમે જાણી લીધું આ મંદિર વિશે થોડી ઘણી માહિતી જે પણ જાણવાની હતી. તો હવે છે ને આપણે સાહેબ જોડે એક ફોટો પડાવી લઈએ પછી આપણે. તો હવે ગાઈસ આપણે આવી ગયા છે જે છોટાઉદેપુરની જે ડેમ છે ને ત્યાં આવી ગયા છે. જો ડેમની અંદર કંઈ ગાઈસ આટલું બધું પાણી છે, જો તમે જોઈ શકો છો ને આવી કંઈક ડેમ છે. તમે કોઈ વખત ના આવ્યા હોય તો આપણા વિડીયોના મારફતે તમે જોઈ લો. હવે જો ને પહેલેથી આપણે આવ્યા છે. જો ગાઈસ રસ્તો થોડો ખરાબ છે અહીંયા આવવાનો, કેમ કે અહીં કોઈ આવતો હોય કોઈ ના આવતો હોય. ગામડાના જે લોકો હોય કોઈક વખત કંઈ કામ હોય, જે માછલી મારવાવાળા હોય છે એ અહીં આવ જાવરો કરતા હોય છે એમ. બાકી બહારની પબ્લિક તો કોઈ નહીં આવતી, પરંતુ આપણે શું કે વ્લોગર છે એટલા માટે થોડી ઘણી આ જગ્યાને જાણવી સમજવી જરૂરી છે. તો આ બાજુનું અહીં થોડુંક વ્યૂ ગાઈસ કંઈક આવું છે. આવો વિસ્તાર છે. જો એકદમ પથ્થર જ છે. નદીની અંદર હોવી જોઈએ રહેતી, પરંતુ છે પથ્થર. તો ગાઈસ આવું કંઈક છે. અહીં બધું ખાસ જોવા જેવું તો નથી, પરંતુ ડેમની મુલાકાત લેવું હોય તો આવી જવાનું, કારણ કે આપણા વિસ્તારની અંદર છે ને આપણે ના જોઈએ તો પછી કેવું કહેવાય. આપણે બહાર જતા હોય જોવા માટે. આપણા અહીં સ્થળો સારા સ્થળો છે, ધાર્મિક સ્થળો છે, ત્યાં આપણે આવું ફીરો મજા આવશે ગાઈસ. જોવા જેવી જગ્યાઓ પણ છે. અને પેલું મંદિર આજે આપણે અહીંથી પણ તમને દેખાતું હશે કે પેલું ડુંગર છે ને તેની પણ આપણે મુલાકાત લીધી. થોડું ઘણું જે આપણા વિનુ સરપંચ છે, જે ભોરદલીના સરપંચ છે, તેમના વિશે એ મંદિર વિશે આપણે જાણીએ. એમના મુખે થોડું ઘણું જેટલું પણ એ જાણતા હતા એટલું જણાવ્યું છે, કારણ કે આપણે પહેલી વખત આવ્યા હતા એટલે આપણને પણ એટલું બધું એમ નોલેજ ન હતું એ મંદિર વિશે. હવે આપણે જઈએ છીએ ઘર તરફ, જોઈએ છીએ ફરી પાછા કંઈ મળાય છે. તો ફાઇનલી ગાઈસ અત્યારે હવે આપણે ઘેર આવી ગયા છે અને ખાઈ લીધું, કારણ કે સવારે આપણે છે ને ચા નાસ્તો નથી કર્યો એટલે ભૂખ પણ લાગી. એટલે પહેલાં તો આપણે આવીને ખાઈ લીધું અને પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે ગાઈસ જો
અને શું કહેવાય પેલું કચુંબર ને અથાણું કા તો ગાઈસ આ આંબાનો ચૂંદો બનાવવાનો છે હવે મસ્ત મજાનો. એની અંદર બધું મીઠું નાખીને જે નાખવાનું છે મીઠું પછી હળદર એવું બધું નાખીને બરાબર મિક્સ કરીને આપણે સૂંદો બનાવવાનો છે આંબાનો. કારણ કે અત્યારે સિઝન પણ આવી ગઈ છે. મસ્ત મજાની નાની નાની કેરીઓ છે થઈ ગઈ છે અત્યારે રેડી. એટલે તો ગાઈસ હવે છે ને જે આંબાનો જે આપણે સૂંદો બનાવવાનો છે ને તો કંઈક આવો પ્રકારનું બધું મિક્સ કરીએ છીએ. જો આ મરચું છે પછી અંદર આપણે નમક છે એવું બધું નાખ્યું છે ને હળદર તો નથી નાખ્યું. કારણ કે હળદર ખાવાથી શું છે ગાઈસ આપણાને શું કહેવાય ડાયાબિટીસ નહીં હિંમત આવે એમ અંદરથી એવું કહેવાય છે હળદર ખાવાથી હિંમત આવે છે. એટલે જે આપણે અંદર ડર રહેલો હોય છે ને એ ડર દૂર થઈ જાય છે એવું કહેવામાં આવે છે. પરંતુ કાયમ ખાવું પડે એમ એના માટે. પાછા આપણે કોઈક પાછા કહે છે કે આપણે વઘારમાં જ કાયમ ખાઈએ છીએ ને તો એવું નથી. એના માટે એક્સ્ટ્રા ખાવું પડે છે. જે સવારે વહેલા ગરમ પાણી કરીને એવું બધું પુસ્તકોમાં લખેલું છે. તો આ બાજુ ચાલુ પણ થઈ ગઈ છે જો ખાવાનું. તો બસ ગેસ બીજું કંઈ નહીં. આજનો આપણો બ્લોગ વિડીયો અહીં સુધી જ રાખીએ છીએ. ને આજના બ્લોગ વિડીયોની અંદર ગેસ આપણને એક જે આપણા અહીં આદિવાસી વિસ્તારના આપણા એરિયાના એક મેન માણસ હતા જે વિનુભાઈ સરપણ કરીને જે ભોરદલીના હતા તેમને આપણે મળવાનો મોકો મળ્યો. ને મંદિર વિશે થોડું ઘણું આપણે એના વિશે જાણ્યું હતું. મંદિરનું આપણને એટલું બધું નોલેજ ન હતું કારણ કે આપણે પહેલી વખત જગ્યા પર ગયા હતા. તો બીજું કંઈ નહીં. અને જે પણ આ બ્લોગ વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને શેર જરૂર કરી દેજો. કેરી ખાયા કરજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર. બાય બાય.